Hello friends, welcome back to my YouTube channel. I am first year BMS student in Eva Ayurvedic College, સુપેડી રાજકોટ. હું એક નવો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું, જે ટોપિકનું નામ છે શ્રી ગુંભીશ્વર ભોળેનાથ મંદિર, કુંભારકા, બનાસકાંઠા. જે બનાસકાંઠામાં આવેલું જોરદાર ભોળેનાથનું મંદિર છે, જે અતિ પ્રાચીન, એટલે કે જે મંદિરની સ્થાપના ખુદ પાંડવોએ કરી છે, એવા ભોળેનાથના મંદિરની A to Z ઇન્ફોર્મેશન જોવા માટે બની રહ્યો મારા વ્લોગમાં. અરે રૂકો અને ખાસ બીજું જણાવવામાં આવે છે કે આ વ્લોગમાં હલકા સા મ્યુઝિક લગાવવાની ઈચ્છા હતી, બટ કોપીરાઇટ આવતો હોવાને કારણે એક વિડીયોમાં કોપીરાઇટ આવી ચૂક્યો છે, એના કારણે મ્યુઝિક લગાવ્યું નથી. હવે અમે નીકળી ગયા છે ગુંભીશ્વર મહાદેવ મંદિર. જોઈ શકો છો વસ્તામાં કાફી વસ્તી જે વ્રત લઈને જતી હોય, કાફી વસ્તી દેખાઈ રહી છે. નજારો કાફી અનમોલ છે. બિલકુલ ધીમો વરસાદ વરસી રહ્યો છે. જોરદાર મોસમ છે, જોઈ શકો છો. કાફી વસ્તી પહોંચી ગયા મંદિરે, કાફી વસ્તી બી આવતી ભીડ જામી જઈ જોવા મળી રહી છે. કાફી સામે દેખાય છે એક્ઝેટી મહાદેવ મંદિરનો ગેટ છે. વસ્તી કાફી બી 9:30નો ટાઈમ છે. આટલી વહેલી બી વસ્તી કાફી આવી ચૂકી છે, દેખી શકો છો. અને જેમ ટાઈમ જાય એમ કાફી મેળા જેવો સીઝન માહોલ સર્જાય છે. દર સોમવારે તો પરફેક્ટ રીતે 5 સોમવાર કે 4 સોમવાર જે આવે શ્રાવણ મહિનામાં, એ તો મેળો હોય છે. એકદમ મેળા જેવો માહોલ. કાફી વસ્તી ગેટ છે, જોઈ શકો છો. ગુંભીશ્વર હવે બાઇક અંદર ગેટની અંદર પ્રવેશી ચૂક્યા છે. બાઇક પાર્કિંગ કરવાનું વિચારી રહ્યા છે. કાફી બાઇક ત્યાં એકન લાઈન લાગી હતી. હવે કઈ જગ્યાએ બાઇક પાર્કિંગ કરવું એ બધું વિચારી રહ્યા છે. બાઇક મૂકી દીધું. હવે અમે ચાલતા મંદિર તરફ નીકળી ગયા છીએ. આ ફરાળી પડ્યો છે, કેળા, જે લોકો વ્રત હોય એમને કેળા, ફરાળી એ બધું અવેલેબલ છે. સોડા શોપ છે, લીંબુ, આ જોઈ શકો છો એક્ઝેક્ટ. કાફી વસ્તી બી માહોલ છે. 9:30નો ટાઈમ છે. આટલું વહેલું બી વરસાદ કાફી ધોધમાર વરસી રહ્યો હોવા છતાં વસ્તી પણ જોઈ શકો છો. જોરદાર એમનો ઉમંગ જોઈ શકો છો. મંદિર આવવાનો કાફી વસ્તી આવી રહી છે, જોઈ શકો છો. જેમ સમય થાય એમ વસ્તીનો માહોલ વધારે પડતી વસ્તી જોવા લાગી રહી છે. વસ્તી કાફી જઈને પણ આટલી 9:30 વહેલી વસ્તી જઈને બી રિટર્ન આવી રહી છે. કાફી વસ્તી અમને હામી મળે છે રિટર્ન આવતા, જોઈ શકો છો. સામે એક્ઝેટ દેખાય એ ગુંભીશ્વર મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો. એડી ગુંભીશ્વર મહાદેવ મંદિર, બનાસકાંઠા, જોઈ શકો છો. કાફી વસ્તીનો માહોલ છે. જોરદાર ઉમંગ છવાઈ ગયો છે. કાફી હલકાસા વરસાદ વરસી રહ્યો છે, એટલે જોરદાર જોવાનો નજારો છે. કાફી અંદરથી એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય વાઇબ આવી રહી છે, જોઈ શકો છો. કાફી વસ્તીનો ભીડ જામી રહી છે. જેમ સમય જાય એમ વસ્તી આવી રહી છે, જોઈ શકો છો. હવે અમે ગેટની અંદર મંદિરની અંદર પ્રવેશી શક્યા છીએ. લગભગ ગેટથી આ મંદિર 1 કિલોમીટર દૂર છે, ત્યાંથી ચાલીને આવવાનું હશે, જોઈ શકો છો. સામે એક્ઝેક્ટ જે મહાદેવનું મંદિર છે. હવે આ મંદિર છે એ જોઈ શકો છો કે જે પાંડવો દ્વારા બનાવેલો હોય, કે જે એમ કહેવામાં આવે છે કે જે નિવાસ સ્થાન, એટલે કે જેમણે વિશ્રામ લીધો હતો એ જગ્યાએ આ મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. ત્યાંથી જ, એટલે કે આ પાંડવોની સ્થાપના પાંડવોએ કરી છે એવું માનવામાં આવે છે. ત્યાંથી વર્ષો પરંપરાગત જૂનું આ મંદિર છે. એક્ઝેક્ટ ત્યાંથી આ બધું આ એક્ઝેક્ટ નવું મંદિર છે. જૂનું મંદિર જે પાંડવોએ બનાવેલું છે, સ્થાપના કરેલી છે, એ તમને ટૂંક સમયમાં સામે બતાવીશ. વિડીયોમાં બની રહેજો. હું જૂનું મંદિર બી જે પાંડવોએ સ્થાપના કરી હતી આ મંદિરની, એ બી તમને બતાવીશ. કાફી વર્ષો જૂનું પરંપરાગત મંદિર છે અને કાફી વર્ષોથી અહીં મેળો ભરાઈ રહ્યો છે. દર સોમવારે તો અહીં મેળા જેટલી વસ્તી, જોરદાર નજારો છવાઈ જાય છે. સોમવારે તો એક્ઝેક્ટ અહીં કાફી ઉપવાસ રહે તેમના માટે બટેકા વેફર, કાફી ભોજન સમારંભ બી રાખેલો હોય છે. જોરદાર કાફી કોઈ પણ ફ્રી, એકદમ 1 રૂપિયો બી લીધા વિના જોરદાર ખાવાનું જમવાનું જોરદાર હોય છે, જોઈ શકો છો. આ મંદિર છે કાફી, આ નવું મંદિર છે. જૂનું મંદિર એની એક્ઝેક્ટ સામેથી તમને બની રહ્યો મારા વિડીયોમાં હું તમને બતાવું છું, ઠીક છે. આ જોઈ શકો છો મંદિર સામે એક્ઝેક્ટ જે વાર્તા, જે વ્રત રહેતી હોય છોકરીઓ નાની એમને વાર્તા બી અહીં સંભળાવવામાં આવે છે. સામે બેસી ગ્રુપમાં વાર્તા સંભળાવે, જે વ્રત રહે એમને જોઈ શકો છો. આ વાર્તા સંભળાવે છે જે વ્રત રહે એમના માટે. કાફી નજારો બી જોરદાર છે. આ પગલા છે, જોઈ શકો છો. મહાદેવ ભગવાનના જોઈ શકો. કાફી વસ્તી બી ઉમટી જોરદાર ભીડ જામી રહી છે. જેમ સમય થાય એમ વસ્તી બહુ આવી રહી છે, ભીડ જોવા લાગી રહી છે, જોઈ શકો છો. આ અણમોલ નજારો. કાફી વસ્તી ફોટોશૂટ પણ કરી રહી છે. આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જોઈ શકો ગ્રીન સિટી જેવું વાતાવરણ. એક્ઝેક્ટ સામે મંદિરની ચારે બાજુ એકદમ ખેતર જેવું લીલી એકદમ હરિયાળી છે, જોઈ શકો છો. કાફી લીલી આ શિવલિંગ છે. અહીં લોકો દૂધ, દહીં અને જે ઘેરથી જે સાંજે મેળવણ લાખેલું હોય, જે બિલકુલ એકદમ જોરદાર એ માથે ચડાવે છે. એટલે રાતનું જેને અમુકને કોઈ પૂજા અર્ચના કરે એમને સવારમાં વહેલા આવી અને દહીં અને ચડાવે છે. આ બજરંગબલીનું મંદિર છે, જોઈ શકો છો. આ સામે જોરદાર એવો દેશી ઢોલ બી વાગી રહ્યા છે, જોઈ શકો છો. કાફી નજારો અણમોલ છે. દેશી ઢોલ વાગી રહ્યા છે અને વસ્તી કાફી જેમ સમય થાય એમ વસ્તી ચાજી આવી રહી છે. આ એક્ઝેક્ટ મંદિરનો તમે જોઈ શકો છો નજારો.
આ જો ઢોલ વાગી રહ્યો છે, દેશી ઢોલના તાલે કાફી અંદરથી માઇન્ડમાં ફ્રેશ થઈ જાવ, ઢોલ બી વાગી રહ્યો છે, જોઈ શકો છો. આ પાંડવોએ બનાવેલું મંદિર જૂનું હતું, અહીં પાંડવોએ સ્થાપના કરી, ત્યારે એક્ઝેક્ટ જૂનું મંદિર છે, એની સામે નવું મંદિર બનાવ્યું છે. આ મંદિરની કાફી પરંપરાગત એવી છે કે વર્ષો જૂનું મંદિર છે અને પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી છે. ત્યારથી વર્ષો પરંપરાગત આ મંદિરમાં મેળો ભરાવી આવી રહ્યો છે. એનું એક્ઝેક્ટ ગામનું નામ છે ગુંભારખા અને મંદિરનું નામ છે ગુંભીશ્વર મહાદેવ મંદિર, ગુંભારખા, બનાસકાંઠા. જોઈ શકો છો બનાસકાંઠામાં ગુંભીશ્વર ગામ છે, સોઈગામ તાલુકાનું આ ગામ છે. અહીંયા તમે જોઈ શકો છો કે જોરદાર દર સોમવારે મેળો ભરાય છે. કાફી વસ્તી પણ અહીંયા ભીડ જામી રહી છે. દર સોમવારે કાફી માહોલ હોય છે વસ્તીનો. જોઈ શકો છો આ વસ્તી જેમ સમય તેમ વસ્તી વધારેમાં વધારે આવી રહી છે. જોઈ આ ગેટ છે, આ બીજો ગેટ છે. ફર્સ્ટ ગેટથી આ મંદિર છે 1 કિલોમીટર દૂર છે, ત્યાંથી ચાલીને આવવાનું હોય છે. કાફી જોરદાર માહોલ છવાઈ ગયો છે, જોઈ શકો છો. સામે એક્ઝેક્ટ છે કે જો આ જો દાદા જોઈ શકો છો ગરમા ગરમ ચા વેચી રહ્યા છે. ચા વેચતા હોય એટલે ચા તો પીવો જોઈએ, આપણું કલ્ચર છે. ચા તો જોઈએ જોઈ શકો છો. ચા પી લીધો મિત્રો, જોરદાર. કાફી વસ્તીને બોલાવીને આ દાદા ચા પાવતા હતા. હવે જે મંદિરમાં જે પણ ભાઈઓને દાન કરવું હોય એ માટેનો ભાઈ બેઠા હતા 4-5 જણા કે જે કોઈ પણ ભાઈને દાન કરવું હોય, એમને પૈસા આપવા હોય, એ કણ પૈસા લેવાઈ રહ્યા હતા. જોઈ શકો છો માહોલ જેમ સમય તેમ વસ્તી કાફી આવતી જોવા લાગી રહી છે. અમે 9:30 મંદિરની પહોંચી ગયા હતા, હવે લગભગ 10 વાગવા આવ્યા છે. જોઈ શકો છો કાફી વસ્તીની ભીડ જામી રહી છે. આ એક મંદિર છે, જોઈ શકો જ્યાં પગલાનું ચરણ સ્પર્શ એટલે કે પગલાની ત્યાં મૂર્તિ છે, એના ઉપર આ મંદિર બનાવે છે. જો કે પગલા પધરાવેલ છે, જોઈ શકો છો આ મંદિર. એનું મંદિર છે, કાફી અણમોલ નજારો છે. એની આજુબાજુ ખેતર છે અને વસ્તી બી કાફી ભીડ જામી રહી છે, જોઈ શકો છો. શ્રાવણી સોમવારનો માહોલ છે, સોમવારનો દિવસ છે. કાફી વસ્તી વ્રત લઈને બી આવી રહી છે. કાફી વસ્તી વ્રત અહીંકણ છોડે, દહીં, દૂધ, છાશ અને જે ચડાવવાનું હોય જે શિવલિંગ ઉપર જોઈ શકો છો કાફી બી લઈને આવે છે. વસ્તી કાફી વ્રત સાથે આવી રહી છે. નાના છોકરાથી લઈને મોટી આ વસ્તી ભીડમાં જોવા મળતા વેચી રહ્યું છે. બંગડીઓ, અલગ રમકડા જે બાળકોને રમવા માટે જોઈએ છે તે અલગ કાફી વસ્તુ પણ મેળામાં વેચાઈ રહી છે, જોઈ શકો છો. એક્ઝેક્ટ તમે જોરદાર નજારો છો અમે જોઈ શકો છો. કાફી વસ્તીનો માહોલ પણ છવાઈ રહ્યો છે. કોઈને ઉપવાસ હોય તેના માટે કેળા, વેફર્સ બધું વસ્તુ ઉપલબ્ધ છે. મોટે ભાગે મોસ્ટ ઓફલી બધી જ વસ્તુ ઉપલબ્ધ છે, જોઈ શકો છો. કાફી વસ્તીનો માહોલ છવાઈ ગયો છે. એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કાફી માહોલ છે. આ એક્ઝેક્ટ આ જો વચ્ચે બગીચો છે, 1 કિલોમીટર લગભગ સામેથી ગેટથી માંડી અને મંદિર સુધી 1 કિલોમીટર બગીચો છે. તમે તારની વાટ જોઈ શકો છો. આ એક્ઝેક્ટ 1 કિલોમીટર બગીચો છે. તેની 2 સાઈડમાંથી રસ્તા છે અને એકણથી ચાલીને મંદિર આવવાનું હોય છે, જોઈ શકો છો. કાફી વસ્તી કેળાનો બી વેચાઈ રહ્યો છે. કાફી વસ્તીનો માહોલ છે. એક્ઝેક્ટ જોરદાર દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. એકદમ મજા આવી રહી છે. અમે 9:30 શ્રાવણ સોમવાર હોવાથી 9:30 નીકળી ચૂક્યા છીએ બાઇક લઈને, જોઈ શકો છો. કાફી અણમોલ નજારો છે અને વસ્તીની જેમ વસ્તી કાફી મળી રહી છે. સામે ભીડ જોવા મળી રહી છે, જોઈ શકો છો. આ કાફી અણમોલ નજારો છે જે ગુંભીશ્વર મહાદેવ મંદિર બનાસકાંઠાનો તમે જોઈ શકો છો. બનાસકાંઠામાં સોઈગામ તાલુકાનું ગામ હતું, પણ બાકી જોરદાર મેળો ભરાય છે અને કાફી શિવનો જોરદાર અર્ચના પૂજા થઈ રહી છે, જોઈ શકો છો. કાફી વસ્તી જેમ સમય જેમ આવી રહી છે, જોઈ શકો છો. હવે હું અને મારો ફ્રેન્ડ નીકળી ચૂક્યા છે, દર્શન કરી લીધા. હવે મંદિરની બહાર નીકળી ચૂક્યા છે. મંદિરમાં કાફી ટ્રાફિક ભીડ હતી, તમે જોઈ શકો છો. અહીંયા મારે હરેક જે પૂજારી હતા હરેકને ટીલા કેસરી કલરનું જે ચંદનનું ટીલું કરે છે, હરેક વ્યક્તિને ટીલું કરે. બાકી જોઈ શકો છો ભીડ મંદિરમાં કાફી હતી એટલે વધારે ટાઈમ લાગી ગયો છે. હવે શોપ સામે પડી હતી, લીંબુ સોડાનો પીવાનો મૂડ થઈ ગયું. હવે એવું મને થયું કે લાવ પી લઈએ સોડા, તો લીંબુ સોડા પી લીધા છે, જોઈ શકો છો. હવે રિટર્નમાં નીકળી ચૂક્યા છે ઘરે. મંદિરમાં દર્શન કમ્પ્લીટ કરી લીધા છે. કાફી ફર્યા, કાફી ટાઈમ ઘૂમ્યા, જોઈ શકો છો. અને એકદમ નજારો હતો મસ્ત બ્યુટીફુલ હતો. ચા ગરમા ગરમ પાઈ લીધો. જમવાનું બી જે વર્ત રહે એમને જમવાનું બી ચાલુ હતું. બટેકાનું શાક આસપાસ મસ્ત નજારો છે, જોઈ શકો છો. કાફી હવે જ્યાં પાર્કિંગ કર્યું હતું બાઇક હવે લઈને નીકળીએ છીએ. સામે એક જોરદાર નજારો છે, જોઈ રહ્યા છે. કાફી વસ્તીનો આનંદ લઈ રહ્યા છે. માહોલ બી જોરદાર છે. હલકો વરસાદ જોઈ શકો છો. કાફી અનમોલ નજારો જોઈ શકો છો મિત્રો. જોરદાર અનમોલ નજારો છે. કાફી એકદમ હલકો વરસાદ વરસી રહ્યો છે અને એકદમ મોસમ ગ્રીન સિટી જેવું લાગી રહ્યું છે. હવે અમે રિટર્ન નીકળી ગયા છે. હવે પાછા અમે રિટર્ન નીકળી ગયા છે. જોરદાર દર્શન થયા કે છે. બાકી અનમોલ નજારો છે. જો કોઈ પણ ભાઈ બનાસકાંઠામાં હોય તો આ મંદિર આવવાનું ના ભૂલે. જોરદાર અનમોલ નજારો છે એકદમ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.